હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ લર્નિંગ લાઉન્જ. આજે આપણે રૂલ્સ રિવાઇન્ડવાળી સિરીઝ જોવાની છે. તો વેન વી ગીવ અ ટાઈમ રેફરન્સ, દેર આર વેરિયસ વર્ડ્સ વી યુઝ સચ એઝ એટ, ઓન, ઇન, ઓલ્સો, ફોર એન્ડ સિન્સ. પણ જે લાસ્ટ બે છે એ લિટલ કન્ફ્યુઝિંગ છે ફોર લર્નર્સ બિકોઝ દે આર સિમિલર એન્ડ આર ઓફન ટ્રાન્સલેટેડ ઇન ધ સેમ વે, રાઈટ? જ્યારે આપણે ટાઈમનો રેફરન્સ દેતા હોય ત્યારે આપણે ઓન, ઇન, ઓલ્સો નહીં, ફોર અને સિન્સ આ બધા યુઝ કરતા હોય, પણ ફોર અને સિન્સ લિટલ બીટ કન્ફ્યુઝિંગ છે કે એનું તમે કહેવાય ટ્રાન્સલેશન કરો ને તો સેમ જ મિનિંગ થાય, રાઈટ? તો લેટ્સ હેવ અ લુક એટ ઈચ વન એન્ડ સી વેન ઇટ્સ બેસ્ટ ટુ યુઝ ધેમ. તો ચલો આપણે જોઈએ કે ડિટેલમાં જોઈએ કે ક્યારે સિન્સ યુઝ કરવો ને ક્યારેક ફોર યુઝ કરવો ને એ બંને વચ્ચે ડિફરન્સ શું છે, રાઈટ? સો લેટ્સ સ્ટાર્ટ. સો આપણે જોઈએ કે સિન્સ અને ફોરને ડિટેલમાં જોવાનું છે. તો સિન્સ અને ફોર એ બંને ટાઈમ અને રીઝન બંને દર્શાવે છે. ટાઈમ એટલે સમય અને રીઝન એટલે કારણ. હવે સિન્સ અને ફોરને આપણે પ્રિપોઝિશન તરીકે પણ યુઝ કરી શકીએ છીએ અને કંજક્શન એટલે સંયોજક અને પ્રિપોઝિશન એટલે નામ યોગી અવયવ છે, આપણે ગુજરાતીમાં ભણતા હોઈએ, રાઈટ? તો હવે ડિટેલમાં થોડુંક આગળ જોઈએ કે એક એક્ઝામ્પલ સાથે જોશું કે સિન્સને ક્યારે ટાઈમમાં યુઝ કરવું, ક્યારે રીઝન, સેમ એઝ ફોર માટે કે ફોર ક્યારે એઝ અ ટાઈમ અને રીઝન યુઝ થઈ શકે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ સિન્સ. અ ફિનિશ પોઈન્ટ ઇન ધ ટાઈમ ઇન ધ પાસ્ટ. કોઈ પણ પાસ્ટમાં જ્યારે એક ફિનિશ્ડ પોઈન્ટ હોય ટાઈમનો ત્યારે તમે સિન્સ યુઝ કરી શકો. લાઈક પર્ટિક્યુલર પોઈન્ટ હોય ત્યારે સિન્સ જૂન, સિન્સ 10:30 AM, સિન્સ મંડે. જ્યારે પાસ્ટની વાત છે અને એક પર્ટિક્યુલર ટાઈમ છે કે સિન્સ વીક, છેલ્લું સિન્સ વીક નહીં આવે, સિન્સ મંડે, ચોક્કસ ટાઈમ હોય ત્યારે તમારે સિન્સનો યુઝ થશે. સિન્સ જૂન, સિન્સ જુલાઈ, સિન્સ જાન્યુઆરી, યા સિન્સ 9 o'clock, સિન્સ 10:30 AM, સિન્સ મંડે, આ રીતે. હવે નેક્સ્ટ સિન્સનો યુઝ ક્યારે થાય એક આપણે જોયું કે જ્યારે કંઈક પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ પાસ્ટ એટલે કે પાસ્ટમાં કોઈ એક ચોક્કસ સમયે ક્રિયા થઈ હોય એ દર્શાવવા માટે, અને વિથ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ કે કોઈ વસ્તુ છે કે કોઈ એક્શન છે જે પાસ્ટમાં ચાલુ થઈ છે અને હજુ પણ ચાલુ જ છે, કે વિથ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ફોર એન એક્શન ધેટ બિગેન ઇન ધ પાસ્ટ એન્ડ કન્ટિન્યુઅસ ઇન ધી પ્રેઝન્ટ. એટલે કે પાસ્ટમાં ક્રિયા ચાલુ થઈ છે અને હજુ પણ એ ચાલુ જ છે ત્યારે આપણે સિન્સ યુઝ કરવાનું. લાઈક સિન્સ 1999 એટલે 1999થી લઈને અત્યાર સુધી, ટિલ નાઉ, રાઈટ? તો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ સાથે યુઝ થશે નેક્સ્ટ સિન્સ. તો એક્ઝામ્પલ જોઈએ તો વી હેવ બીન મેરિડ સિન્સ 1995. 1995થી અમારા મેરેજ થયા છે, રાઈટ? તો મેરેજ થયા છે અને હજુ બી એ મેરિડ જ છે, તો એ પ્રોસેસ પાસ્ટમાં થઈને કન્ટિન્યુઅસ હજુ ચાલુ જ છે. યુ હેવ હેડ ધેટ કોલ્ડ સિન્સ લાસ્ટ મંથ. લાસ્ટ મંથથી તમને શરદી છે, અહીંયા સ્પેસિફિક લાસ્ટ મંથ કીધું છે એટલે અહીંયા સિન્સ આવ્યો, બાકી ઓનલી મંથ હોય તો સિન્સ નહીં આવે. ત્યારબાદ He has taken part in 4 conference calls since 9:30. ચોક્કસ ટાઈમ છે પ્લસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે. ત્યારબાદ છે they have been here since 4 PM. જ્યારે પાસ્ટ હોય, ચોક્કસ વસ્તુ હોય યા તો પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ હોય ત્યારે યુઝ થશે. હવે જોઈએ તો સિન્સ ક્યારે યુઝ થશે વિથ પાસ્ટ એક્શન સિમિલર ટુ રિફરિંગ ટુ અ ફિનિશ્ડ ટાઈમ, કે જે ઓલરેડી પાસ્ટમાં છે, પૂરું થઈ ગયું છે એ દર્શાવવા માટે, અને ઇટ ઇઝ ઓફન પ્રિસીડ બાય એવર, એની આગળ ઓફન એવર યુઝ થશે. એક્ઝામ્પલ જોઈએ, દે હેવ આર્ગ્યુડ એવર સિન્સ દે કેમ બેક ફ્રોમ ધેર. એટલે કે તેઓ ત્યાંથી આવ્યા ત્યારથી આર્ગ્યુ કરે છે. આપણે જોયું કે આગળ કે પાસ્ટની ક્રિયા એટલે ફિનિશ ટાઈમ બતાવે છે, એક ફિનિશ્ડ પોઈન્ટ ઓફ ટાઈમ છે કે તેઓ ત્યારથી આવ્યા ત્યારથી આર્ગ્યુ કરે છે. સિન્સ આઈ મેટ હર આઈ હેવ ટ્રાઈડ ટુ લર્ન જર્મન. જ્યારથી હું તેને મળ્યો ત્યારથી મેં જર્મન શીખવાનું સ્ટાર્ટ કર્યું. એટલે એક ફિનિશ્ડ ટાઈમ, એક પોઈન્ટ બતાવે છે. ઇટ્સ બીન એજીસ સિન્સ વી વેન્ટ ટુ અ સી ઓન હોલિડે. ઘણા ટાઈમ થઈ ગયા કે આપણે સી ઉપર હોલિડે પર નહીં ગયા, રાઈટ? ઇટ હેઝન્ટ રેન્ડ સિન્સ વી રીઓપન ધ સ્કૂલ. જ્યારથી સ્કૂલ રીઓપન કરેલી છે ત્યારથી વરસાદ નથી આવ્યો. એક ફિક્સ પોઈન્ટ ઓફ ટાઈમ છે, એ બી પાસ્ટમાં ત્યારે પણ સિન્સ યુઝ થશે. હવે જોઈએ તો ફોર ક્યારે યુઝ થાય તો ફોર એક પીરિયડ ઓફ ટાઈમ બતાવે છે. સિન્સ એક પોઈન્ટ ઓફ ટાઈમ બતાવતું હતું, એટલે કે કોઈ એક ચોક્કસ પોઈન્ટ બતાવતું હતું. લાઈક આપણે જોયું કે સિન્સ જુલાઈ, સિન્સ 10:30 AM, સિન્સ મંડે, એવી રીતે. ફોર આખો પીરિયડ બતાવશે કે 4 2 years, 2 વર્ષથી, પણ કયા 2 વર્ષ એ ચોક્કસ નહીં કે.
લાઈક અ લોંગ ટાઈમ, ઘણા લાંબા સમયથી, પણ એક પર્ટિક્યુલર પોઈન્ટ નહીં કે આટલા વર્ષથી કે આટલા દિવસથી, એવી રીતે. ફોર 8 years, 8 વર્ષથી, પણ કયા 8 વર્ષ એ નથી ચોક્કસ કીધું. એવું કીધું હોય કે લાસ્ટ મંથ, ત્યારે સિન્સ થશે કે ચોક્કસ કીધું છે કે છેલ્લો મહિનો, બટ ખાલી મંથ હોય ત્યારે તમારે ફોર યુઝ કરવાનો થાય. હવે નેક્સ્ટ છે, ઇટ ઇઝ યુઝ વિથ ધ પ્રેઝન્ટ પરફેક્ટ ફોર એન એક્શન ધેટ બિગેન ઇન ધ પાસ્ટ એન્ડ કન્ટિન્યુઅસ ઇન ધ પ્રેઝન્ટ. એટલે કે કોઈ એવી એક્શન કે જે પાસ્ટમાં ચાલુ થાય છે અને હજુ બી ચાલુ જ છે, તો આપણે ફોર યુઝ કરવાનો થશે. લાઈક સિન્સ 2000 ફોર 25 years નાઉ, કે 25 વર્ષથી, 2000થી અત્યાર સુધી, તો જે ફોર 25 yearsવાળું જે ગેપ બતાવે છે, પીરિયડ બતાવે છે, એના માટે આપણે ફોર યુઝ કરી શકીએ. બટ તમારે સિન્સ 2000 લખવાનું, રાઈટ? બટ એ વચ્ચેનો ગેપ દર્શાવવા માટે ફોર 20 years યા 25 years દર્શાવી શકો. હવે એના માટે આપણે ફોરના એક્ઝામ્પલ જોઈએ કે વી હેવ બીન મેરીડ ફોર 22 years. અહીંયા આપણે ફોર હતું. જો એવું કીધું હોત કે ઈયર આપેલા હોત સ્પેસિફિક કે 1999 યા 2000, તો આપણે સિન્સ યુઝ કરવાનો થાય. બટ આ એક પીરિયડ છે 22 વર્ષનો, એ રીતે કે આઈ હેવ હેડ ધીસ કાર ફોર 3 months, પણ કયા 3 month એ ચોક્કસ નથી કીધું, રાઈટ? હી હેઝ પ્લેડ વિથ ધેટ ટોય ફોર hours. હવે કલાક માટે રમ્યો છું, બટ કઈ કલાક છે એવું સ્પેસિફિક નથી કીધું, ખાલી પીરિયડ ઓફ ટાઈમ બતાવેલું છે. ઇટ હેઝન્ટ સ્નોડ ફોર અ યર્સ. ઘણા મીન્સ કે વર્ષોથી સ્નો નથી પડ્યો. સો દે હેવ લીવડ હિયર ફોર 40 years. 40 વર્ષથી રહે છે. તો કયા 40 વર્ષ એ કોઈ સ્પેસિફિક નથી કીધું. એવું કીધું હોય કે સિન્સ 1832, 1345 યા વોટેવર કોઈ સ્પેસિફિક યર હોય તો સિન્સ આવે, બટ અહીંયા આખું પીરિયડ છે એટલા માટે આપણે ફોરનો યુઝ કરીએ છીએ. હવે આપણે ફોરના અધર ટેન્સીસ સાથે જોઈએ કે કઈ રીતે યુઝ થાય છે. કે શી લીવડ ઇન જાપાન ફોર 3 years, સિમ્પલ પાસ્ટમાં. પછી વી આર સ્ટેઇંગ ઇન ધ માઉન્ટેન્સ ફોર અ 10 days, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસમાં. ત્યારબાદ આઈ વિલ બી એટ રિસેપ્શન ફોર અ ફ્યુ મિનિટ્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. અને they normally study for an hour, then have a break. તો પ્રેઝન્ટ સિમ્પલ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, આ 4 ટેન્સમાં આપણે ફોરનો યુઝ કરી શકીએ. ચલો, તો આપણે સિન્સ અને ફોરનું જોઈ લીધું. હવે તમારા માટે થોડી એક્સરસાઇઝ છે કે અહીંયા 6 fill in the blanks આપેલી છે સિન્સ અને ફોર માટે, અને 5 spot the error છે. આમાં તમારે એરર સ્પોટ કરીને કમેન્ટ કરવાનું છે. So guys, now you have read about the difference between since and for. Now try writing some personal example using each one. Like describe how long you have lived at your present address, or how long you have worked, studied at your present company or a school. By writing this example, you will reinforce what you have learned and you will able to use these words much more easily in a conversation, right? ઇટ મીન્સ કે હવે આપણે સિન્સ અને ફોરનું બધું જ જોયું, ડિફરન્સ જોઈ લીધા. તો હવે તમે તમારા ઉપર એક્ઝામ્પલ લખો. લાઈક તમે તમારા કરંટ એડ્રેસ ઉપર કેટલા વર્ષથી રહો છો, કેટલા વર્ષથી તમે સ્કૂલમાં છો, યા કેટલા વર્ષથી તમે આ કંપનીમાં જોબ કરો છો. આ રીતે તમે સિન્સ અને ફોરનો પોતાના પર યુઝ કરો, જેથી તમે ઇઝીલી સમજી શકશો અને રેગ્યુલર જે કન્વર્ઝેશન હોય તેમાં યુઝ કરી શકશો, રાઈટ? સો ઓકે ગાઈઝ, થેન્ક યુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દો, તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ.